बड़ौदा बार एसोसिएशन के चुनाव को लेकर उम्मीदवारों में एक अनोखा उत्साह छाया है, जहां प्रमुख पद के उम्मीदवार नलिन पटेल द्वारा अपनी निश्चित जीत का दावा और विश्वास दर्शाया गया था। वडोदरा के गोत्री दिवालीपुरा स्थित आए हुए न्याय मंदिर संकुल में फिलहाल बड़ौदा बार एसोसिएशन के चुनाव को लेकर यहां पर उम्मीदवारों द्वारा मतदारों को रिझाने के लिए वोट अपील की जा रही है। ऐसे में अब हर एक उम्मीदवार अपनी निश्चित जीत का दावा करते हुए उत्साह बढ़ाते हुए नजर आ रहा है। शहर के तमाम चुनावों में से बड़ौदा बार एसोसिएशन के चुनाव भी मानो काफ़ी रसप्रद माने जाते हैं। ऐसे में पिछले साल के मुकाबले इस वर्ष भी नलिन पटेल द्वारा अपनी निश्चित जीत का विश्वास दर्शाने का दावा किया गया है। पिछले साल के मुकाबले चुनाव में पैदा होती वैसी परेशानी और वकीलों का साथ सहकार देने में वे काफ़ी अग्रसर रहते हैं, वैसा दर्शाते हुए उनके द्वारा अपनी निश्चित जीत का दावा किया गया था। आखा वर्षની तैयारी છે અને એવું નથી કે ઇલેક્શન આવે અને તૈયારી કરું। તમામ જુનિયર સિનિયર વકીલો માટે આખું વર્ષ મેં જે કામ કર્યું છે એમની સાથે રહ્યો છું અને એમની મૂંઝવણો પ્રશ્નો સમજી અને ઉકેલ લાવ્યો છું। એ તમામ વકીલો માટે જે મેં કામ કર્યું છે એટલે એવું નથી કે આ ઇલેક્શનના 2 દિવસમાં હું મહેનત કરું ને કોઈ મને મત આપી દેવું નથી। આખા વર્ષમાં શું કામ કર્યું એ મતદારો જોશે અને આ તો મતદાન વકીલ મિત્રો કરે છે, હોશિયાર વકીલો હોય છે, બધું સમજીને જ વોટ આપે છે અને એ જાણે છે વકીલ મિત્રો કે આ કોર્ટની અંદર નલિન પટેલ અવેલેબલ છે કે નહીં। તો હું કાયમ અવેલેબલ હોઉં છું અને એ કારણે મને વકીલ મિત્રો પસંદ કરશે અને મારી જીત નિશ્ચિત છે। 2 દિવસ જ બાકી છે, તમારા મતદારોને શું મેસેજ આપવા માંગો? મારા મતદારોને એટલું જ કહીશ કે તમારે તમામ સિનિયર જુનિયર વકીલોના સહકારથી કોઈક સારું કામ કરવું હોય અને મારા સહકારથી તો મને તમારો સહકાર જોઈશે અને તમે મને 22મી તારીખે મને ખૂબ જ મતદાન કરી મારા ફેવરમાં મત આપી મને વિજયી બનાવો તો મને કામ કરવામાં પણ એટલી વધારે ઉત્સાહ જાગશે। કારણ કે શું છે કે અત્યારે આ જે વકીલ મિત્રો જે મતદાન કરી રહ્યા છે એ તમામ વકીલો સમજે છે કે ભાઈ કોણે કામ કર્યું અને કોણે નથી કર્યું। એવા સંજોગોની અંદર હું ફરીથી એક એવો મેસેજ આપીશ કે તમામ વકીલ મિત્રો ભરપૂર મતદાન કરે અને મારા ફેવરમાં મતદાન કરીને મને વિજય નક્કી કરી આપે।